भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम्। सर्व अवतारी सर्व कारणना कारण આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારા જુનાગઢ પ્રદેશના પ્રાણ સમાન જુનાગઢપતિ રાધારમણ દેવની છત્ર છાયામાં આજે સણોસરાને આંગણે અમારે કેવા ઘણા પડતા નામ હોય ને, એમાં પાછા ગરડા દેશમાં સણોસરા છે, અમારા વડતાલ બાજુ સણોસરા છે, ગણાય છે, પાકું કરવું પડે. આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી જેમ પૂર્વ વક્તાઓએ પણ આપણને વાત સમજાવી, આજે અનાયાસે આપણા ગામને આંગણે આ દિવ્ય સત્સંગ કથા વાર્તાનો આપણને લાભ મળ્યો એ આપણા ઉપર ભગવાનની કંઈક મોટી કૃપા છે. કારણ કે આપણા શાસ્ત્રોની અંદર સંતોએ ગાયું, હળવે પુણ્ય હોય નહીં વળી પ્રભુ કથાનો યોગ. જીવાત્માને જ્યારે અનેક જન્મ જન્માંતરના પુણ્ય ઉદય થયા હોય ત્યારે એક વખત જીવાત્માને એવો અવસર મળે કે એને આવો સત્સંગનો યોગ થાય, આવો કથા વાર્તાનો યોગ થાય. અને એમાં પણ જો બળિયો જીવ હોય, મહારાજે વચનામૃતની અંદર ઈયળ અને ભમરીનું દ્રષ્ટાંત લીધું છે. આપણે કીર્તનોમાં કહીએ છીએ ભગવાનનો માર્ગ શૂરવીરતાનો માર્ગ છે. હૈયામાં હામ હોય તો આ માર્ગ ભગવાનની આપણે ચાલીએ કે નહીતર તો કાયરનું પાંગડાનું માઇક આમ વિચાર નબળા હોય એનું કામ નથી. વચનામૃતની અંદર મહારાજે દ્રષ્ટાંત દીધું કે આ જીવાત્માને સંસારની અંદર જન્મ મરણના ચક્રની અંદર કદાચ પૂર્વે પણ અનેક વખત ભગવાનનો ભેટો થયો હોય અથવા ભગવાનના એકાંતિક સંતોનો ભેટો થયો હોય, ભગવાનના એવા દિવ્ય સત્સંગનો કદાચ આપણને ઓળખાણ થઈ હોય, સંબંધ થયો હોય, પણ જીવાત્મા એમાંથી પોતાનો જે મોક્ષ છે સાધ્ય કરી શક્યો નથી. એની પાછળના કોઈ કારણ હોય, બળિયો જીવ હોય તો ભગવાનના ધામમાં જતો રહે, પણ કાચો પોચો હોય, તમે જુઓ તો આપણે પાણીની અંદર અનાજ ફેલાવીએ ને તો કાંકરા બાંકરા બધા જે તો ખુદા ને હોય ને બધું ઉપર આવી જાય અને આ નીકળી જાય, એ બહાર રહી જાય. એમ જે કાચો પોચો જીવાત્મા છે વળી પાછો 84 લાખ યોનિની અંદર આવે. તો જ્યાં સુધી એ કાચપ ટળે નહીં ત્યાં સુધી ભગવાનના ધામમાં જવાય નહીં. હજુ સુધી આપણી કંઈક કસર, કંઈક કાચપ રહી છે કે હજુ આપણે જગતમાં છે, એ તો ધામમાં ન બેઠા હોય. પણ એ કસર ટળવાનો ઉપાય કયો? મહારાજે બહુ સુંદર વાત કરી કે ક્યાંક ને ક્યાંક આપણને શું નડે છે, આપણે એના ઉપર ચિંતન કરવું જોઈએ. તો શાસ્ત્રકારોએ ચિંતન કરીને આપણને બે વાત બતાવ્યા. એક, આપણી અંદર રહેલા જે અંતરશત્રુઓ છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, હર્ષ, ઈર્ષા, તૃષ્ણા ઇત્યાદિ જે અંતરશત્રુ આપણી અંદર રહેલા છે અને એનો પ્રભાવ આપણા જીવનની અંદર વધારે પડતો છે. એટલે કે આપણે પોતાની ઇન્દ્રિયો, અંતઃકરણ, મનને આપણે આત્મનિષ્ઠાના બળે કરીને આપણે હજુ શુદ્ધ કરી શક્યા નથી. આ એક આપણી જે કમજોરી છે, કેમ હજુ મોક્ષ માર્ગમાં અવરોધ છે, એની આપણે ચર્ચા કરીએ છીએ. તો કે જીવાત્માને પોતાનું આત્મનિષ્ઠા જો બળ થાય, પોતાના આત્મબળ, હું કોણ છું એની જો ઓળખાણ થાય અને પછી એના શાશ્વત સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપની અંદર જીવાત્મા સ્થિત થાય તો એનું અંતઃકરણ, એની બુદ્ધિ, મન, ચિત્ત બધા પવિત્ર રહે, એની ઇન્દ્રિયો પવિત્ર રહે અને એના દ્વારા જીવાત્મા પોતે ભગવાનના ભક્તિની અંદર, ભગવાનના દર્શન આદિની અંદર સુખને અનુભવ કરી શકે.
પણ જ્યાં સુધી વિષયાધીન એવા જે જીવાત્મા વિષયના લોકની અંદર રહેલો છે, એટલે જગતના જે પંચ વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એના આવરણથી અથવા તો એનાથી પ્રભાવિત થઈને ઇન્દ્રિયો એની અંદર ઓતપ્રોત રહે છે, આપણું અંતઃકરણ એની અંદર ઓતપ્રોત રહે છે, એટલે પરિણામે જીવ પણ એમાં જ ઓતપ્રોત રહે છે. એટલે ક્યાંક આપણા જે અંતઃશત્રુઓ આપણને નડતા હોય એની નિવૃત્તિ થાય, આ જગતના વિષય વાસનાની નિવૃત્તિ થાય, અને બીજું ક્યાંક ને ક્યાંક આપણો સ્વભાવ એ આપણને નડતો હોય છે. સ્વભાવ એટલા માટે ઘણી વખત જો બે પ્રકારના મનુષ્ય જગતની અંદર હોય, એક હોય અજ્ઞાની. અજ્ઞાની એનો સ્વભાવ કેવો એને ખબર નથી, પણ એ જ્યારે કોઈ વસ્તુની સત્ય વસ્તુ જે જાણે તો જો સમજુ હોય, ડાયો હોય તો એ સત્યને સ્વીકારી લે. એને અજ્ઞાનીને માટે વિકલ્પ છે. એને જ્ઞાનનો યોગ થાય, સમજણનો યોગ થાય તો એમાં પરિવર્તન આવી શકે. અને બીજા છે એ પ્રકૃતિથી આસુરી. આ બે પ્રકારના જીવો શાસ્ત્રોમાં બતાવ્યા. દૈવી જીવ, મહારાજે કૃષ્ણ દીધું કે જેમ બીજને માટી અને જળનો યોગ થાય તેમાંથી અંકુરિત થઈ જાય, એમ પૂર્વના કર્મ જીવાત્માને જ્યારે રહ્યા હોય, પૂર્વના સંસ્કાર, સારા સંસ્કાર રહ્યા હોય, એને સત્સંગનો યોગ થાય તો ખીલી જાય. પણ બળ થઈ ગયા હોય, તમે વાવણી કરતા હોય ને, એમાં કેટલાક એવા બળ, કેમ શું કહેવાય ને, દાણા, એના બળ, એ પછી તમે ગમે તેટલું એને ખાતર પાણી નાખો ને ઉગે નહીં, એની અંદર પરિવર્તન ન થાય. એ પૂર્વથી જ એના એ જે કહેવાય કે એના સંસ્કાર એવા છે. તો શાસ્ત્રની અંદર આ બે પ્રકારના અવરોધ બતાવ્યા કે જીવાત્માને એક સ્વભાવગત જે પોતાનો વિચારો છે એની અંદર પરિવર્તન કરતા નથી. સત્સંગના માધ્યમથી મહારાજ કે જ્યારે પોતે સત્સંગનો સમાગમ કરે, સંતોનો સમાગમ કરે ને સંતો આપણા જે રહેલા કુસ્વભાવ હોય એના ઉપર કદાચ ટકોર કરે, અને જો બળિયો જીવ હોય તો એ ટકોરને સાચા યથાર્થ રૂપની અંદર લે અને પોતાના જીવનની અંદર પરિવર્તન લાવે. અને એવું પરિવર્તન લાવે તો અંદર રહેલો જે દોષ છે એ દોષ નિવૃત્તિ પામે, નહીતર દોષ નિવૃત્તિ પામતો નથી. અભાવ લે કે ભાઈ મને સભાની અંદર કદાચ કોઈને ભગવાન ન કરે પણ વ્યસન હોય, અને આમ તો અનાયાસે એમ કહેતા હોઈએ, કોઈને હેઠે ઉતારવાનો સંતોનો કે અમારો એવો ભાવ ન હોય, પણ હવે વાતમાં વાત નીકળી હોય ને પેલા કહેવાય કે એ પ્રવાહની અંદર નામ લેવાઈ ગયું કોકનું કે ભગત બરાબર છે ને એમ કીધું હોય, હવે ઓલાને જો ન કરે નારાયણને વ્યસન હોય ને તો એવી પાઘડી બાંધે ને કે પછી એને એ માન ઉતરે નહીં. સત્સંગમાંથી જતો રહે પણ એ પોતાનો સ્વભાવ મૂકે. અને કોઈ જો ડાયો હોય ને તો એને એમ થાય કે આ મારે જે મારી ઉપર આટલા મોટી સભાની અંદર મારી ઉપર દ્રષ્ટિ પડી, હા, આવો વિચાર આવે ને, આવડી મોટી સભા હતી, હજારો ભક્તો હતા ને એની અંદર મારી ઉપર દ્રષ્ટિ પડી, મારે હવે આ જગતમાં વિશે. અમારે પરમ દિવસ નહીં, ગઈકાલ અમારે જુનાગઢ દેશની અંદર, ત્યારે ગરડા દેશની અંદર એક શાકોત્સવ હતો રાજુલા વિસ્તારની અંદર. તો ત્યાં સભાની અંદર અમે રીંગણિયા તો સભાની અંદર કોઠારી સ્વામીએ વ્યસન ઉપર વાત કરી અને ત્યાં જેને ચટકી લાગી. આ હું એટલા માટે કે પેલો ઈયળ ને ભમરીનો સ્વભાવ મહારાજ કીધું કે ભમરી છે એનો ઈયળ ભમરી કેવી રીતે બને તેની પ્રક્રિયા આપણે વિજ્ઞાન બતાવે છે, અને મહારાજે પણ વચનામૃતમાં બતાવી કે ઈયળ લઈ આવે પોતાના દરની અંદર, ભમરી એ ઈયળને મૂકે અને પછી એને ધીમે ધીમે ટચકા મારે અને ડંસ મારે. અને જો એ ઈયળ બળ્યું હોય, સહન કરી જાય તો એ ઈયળમાંથી ભમરી થઈ જાય, અને જો સહન ન કરે તો કાં તો મૃત્યુ પામે, કાં તો પડી જાય, એટલે ધીમે ધીમે ખસીને પડી જાય, પણ એનું અંગ પરિવર્તન ન થાય. એમ જે બળિયા જીવ હોય એને જ્યારે સદુપદેશની પ્રાપ્તિ થાય, સત્સંગના યોગની પ્રાપ્તિ થાય તો એનું અંગ પરિવર્તન કરવા પ્રયત્ન કરે. અને જો અહંકારી, અભિમાની, માની એવા જો સ્વભાવવાળા, પ્રકૃતિવાળા જો જીવ હોય તો એને મનમાં અભાવ આવી જાય, અને અભાવ આવે એટલે સત્સંગમાંથી કાં તો એ સત્સંગનું ભૂંડું કરે, કાં તો સત્સંગ મૂકીને ચાલ્યો જાય, પણ એનો પોતાનો સ્વભાવ, પોતાનો જાતને બદલવા પ્રયત્ન કરે છે. ત્યારે મોટા ભાગે તમે જગતની અંદર જુઓ તો મોક્ષ માર્ગની અંદર વિઘ્ન વાર્તા હોય ને તો આપણા કરેલા આપણને વિઘ્ન કરે છે. આપણું હાથે કરેલું જ આપણને મોક્ષ માર્ગમાં, કોઈનું કરેલું આપણને નડતું નથી. અને કોઈ એમ કે કારણ કે જીવાત્માને કર્મ કયું ભોગવવાનું છે, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ.
જીવાત્માને પોતાનું કર્મ ભોગવવાનું છે. કોઈએ કદાચ આપણે કોઈએ કંઠી તોડી નાખી, કોઈએ આપણને કદાચ બે અપશબ્દ કીધા તો એ આપણને નહીં નડે, પણ આપણે જો અપશબ્દ બોલશું તો એ આપણને આપણા મોક્ષ માર્ગમાં નડશે. એટલે આપણને શાસ્ત્રકારોએ સાવધાન થઈને કીધું, એની મર્યાદાઓ શીખવાડી, રીત પણ શીખવાડી, ક્યાં બોલવું, ક્યાં ન બોલવું, ક્યાં માન રાખવું, ક્યાં ન. વચનામૃતમાં મહારાજ કીધું ને કે ભગવાનના અને ભગવાનના સંતોની આગળ, ભગવાનના ભક્તોની આગળ તો દાસાનું દાસ થઈ રહેવું, અને જ્યાં ભગવાનનું ઘસાતું બોલતું હોય ત્યાં મહારાજ કે દાસાનું દાસ ન રહેવું, ત્યાં તો માન રાખવું, ત્યાં સ્વાભિમાન ભગવાનને પક્ષને રાખીને મહારાજ કે વેણ ઉપર રહેના, એવો વિવેક આપણને શીખ્યો છે. તો આવી રીતે જે સત્સંગની અંદર રહે છે એ સત્સંગની અંદર સત્સંગમાં પણ સુરક્ષિત રહે છે અને સત્સંગને પણ સુરક્ષિત રાખે છે. આની અંદર જો આપણી અંદર ગાફલત રહી ગઈ તો ગાફલત વાળાનું આમાં કામ નથી, લાંબુ ન ટકે. કદાચ ઐશોમાં 4 દાડા આપણે નીકાળી દઈએ પરાણે જો ઘણી વખત ચાતુર્માસ આવે ને એટલે હોંશે આપણે ધારણા પાણા, એકટાણા, ચાંદ્રાયણ વગેરેના વ્રત લીધા હોય. ઘણા અમારે ફોન આવે એટલે મને અનુભવ છે કે ઉત્સાહમાં લીધા હોય. સારું છે, મહારાજે જો કે શિક્ષાપત્રીની અંદર બહુ સુંદર વાત કરી. મહારાજ કે વ્રત અને પ્રાયશ્ચિત પોતાની શક્તિ અનુસાર કરવું, લઈને અડધું મૂકવું નહીં. એનો નિયમ એવો છે, તમને ન પોહાય તો ન કરો. હજી હમણાં સંતોએ સવારે પણ કથામાં કીધું, માળાનો હમણાં પ્રસંગ બતાવ્યો ને, કોઈ કે 5000 માળા કરીએ, કોઈ કે 500 માળા કરીએ. તમારાથી 5 માળા થાય 5 કરો, પણ એના નિયમથી કરો, એના નિયમથી કરો ને એની અંદર ખંડિત ન થાય એવી રીતે તમે માળા કરો. તેમ વ્રત નિયમનો નિયમ છે. પણ ઘણા ઉત્સાહમાં કેવું છે, લઈ લે, પછી અઠવાડિયું 5 દાડા 10 દાડા જાય ને એટલે ધીમે રહીને પછી શરીરની અંદર પછી પેલો સ્વભાવ પાછો ઇન્દ્રિયો જાગૃત થાય, અને ઇન્દ્રિયો જાગૃત થાય એટલે પછી મન મૂંઝાય. મન એની અંદર ટેવાયું ન હોય એટલે મન મૂંઝાય, અને મન મૂંઝાય ને એટલે પછી પહેલા જોવે કંઈક વિકલ્પ નીકળતો હોય તો પછી ફોન કરે, બાપુજી પછી તબિયત નથી હારી રહેતી, ચક્કર આવે છે, પણ તમે આદર્યું શું લેવો, જે થાય છે આદર્યું છે પૂરું કરો હોય, બરાબર. કારણ કે એમાં 2 દોષ લાગે. એક તો વ્રત તોડવાનો દોષ, અડધું લીધું અડધું મૂક્યું એનો પણ દોષ લાગે, અને તમને વ્રતનું જે કર્યું છે એનું ફળે ન મળે. જે 10 દાડા કર્યું હોય તો માથે એળ ગયું ને, એટલે એવું ઘણી વખત આવું થતું હોય. તો અમે કહેતા હોઈએ કે નહીં, જેટલું નભાય એટલું કરો. જો ભગવાનને રાજી કરવાના ઉપાય આપણા શાસ્ત્રોની અંદર 2 પ્રકારે બતાવ્યા છે. એક ભગવાનની આજ્ઞાનું પાલન, જેને આપણે ધર્મ કહીએ છીએ. હમણાં સંત સ્વામીએ બહુ સુંદર વ્યાખ્યા કરી કે જે સત્શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલો સદાચાર, મર્યાદા, એનું નામ ધર્મ. જે જીવનની અંદર જીવાત્માને પાત્રતા કેળવવા માટે ઉપયોગી થાય છે, તો એવું ધર્મનું આચરણ કરે અને ભગવાનનું ભજન કરે. ભક્તિના પણ પ્રકાર શાસ્ત્રોની અંદર બતાવ્યા: શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સાક્યમ, આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ આપણને શાસ્ત્રોએ બતાવી છે. એમાંથી જે અંગ તમને રૂચતું હોય, આમાં બધાને કેમ આ 9 પ્રકારની બતાવી, એક જ ના બતાવી, અથવા એકની અંદર બધે સમય જાય એવી કેમ ન બતાવી? પણ ભગવાનને ખબર છે કે દરેક વ્યક્તિની વિચાર, પ્રકૃતિ, સ્વભાવ કદાચ અલગ અલગ હોઈ શકે. કોઈને કીર્તન ભક્તિમાં વધારે પ્રિયતા હોય, તો કોઈને ભગવાનના કથા વાર્તા, ગુણાનુવાદ શ્રવણ કરવાની અંદર વધારે પ્રિય હોય, તો ઘણાને ભગવાનની સેવા કરવાની અંદર ભગવાનને જગાડવા, પોઢાડવા, થાળ કરવો, વસ્ત્ર ધરાવવા, અલંકાર ધરાવવા, અર્ચા પરિચર્યા કરવામાં વધારે એને સ્નેહ થતો હોય. તો દરેક વ્યક્તિની પોતાની ઈચ્છા છે, અને દરેક ઈચ્છા પોતાની, પણ એની અંદર કેન્દ્રમાં શું દેખાય? તો કે કેન્દ્રમાં ભગવાન હોય. તમે જે પણ ક્રિયા કરો એના કેન્દ્રની અંદર તમે ભજન કરો તો કોનું, કીર્તન શ્રવણ કરો તો કોનું કરો, ભગવાનના ગુણાનુવાદ શ્રવણ કરવા, કથા સાંભળવી તો કોની સાંભળવી? તો કે ભગવાનની કથા સાંભળવી, ભગવાનના ગુણાનુવાદ શ્રવણ કરવા, ભગવાનના કીર્તનો બોલવા. ભગવત સંબંધી તમે જે કાર્ય કરો છો એ કાર્ય તમારી ભક્તિ બને છે. અને ભગવાનને ભૂલીને, વચનામૃતમાં મહારાજે કીધું કે કોઈ સંતો કીર્તન ગાતા હતા. મહારાજ કે ભગવાનની મૂર્તિને સંભાળીને જો કીર્તન ગાય તો અમે જાણીએ કે કીર્તન ગાયું, એને જ અમે ગાયું જાણીએ છીએ, બાકી અમે ગાયું જાણતા નથી. પછી ગમે તેટલું સુર તાલમાં સારું કરતા હોય, પણ ભગવાનની મૂર્તિને ભૂલીને જે કરાણું છે એ આપણા માટે સાર્થક થતું નથી. એમ ભગવાન સ્વામિનારાયણે આપણને શુદ્ધ ઉપાસના ભક્તિનો માર્ગ શીખવાડ્યો, આચરણની શુદ્ધિનો માર્ગ શીખવાડ્યો, અને આપણા સ્વભાવને, અંતરશત્રુને ટાળવાનો માર્ગ એને મહારાજે બતાવ્યો. આ બધી કથાઓ આપણે ઘણી વખત વચનામૃતથી, આપણા આદિ શાસ્ત્રોથી વાંચીએ છીએ, સાંભળીએ છીએ. આજે ભગવાનની કૃપાથી આપણને આ કળિયુગની અંદર, જો ભગવાનના આ ધરા ઉપર અનેક અવતારો થયા, અને એ અવતારોની પાછળના પ્રયોજન, જેમ ભગવાન કૃષ્ણચંદ્રએ કીધું, આપણે જે જન્મ લઈએ છીએ ને પોતાના પૂર્વના કર્મને આધીન લઈએ છીએ. પણ ભગવાન આ ધરા ઉપર પધારતા હોય કે ભગવાનના મુક્તો આ ધરા ઉપર આવતા હોય, એ ભગવાનની ઈચ્છાએ કરીને જીવાત્માના કલ્યાણને અર્થે મહારાજ આવતા હોય.
મહારાજે પણ વચનામૃતમાં લખ્યું કે અનંત કોટી કરોડ બ્રહ્માંડના અધિપતિ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જે અક્ષરધામની અંદર સદા સાકાર દ્વિભુજ બિરાજે છે, એ જ પરમાત્મા આ ધરા ઉપર મત્સ્ય કચ્છ વરાહ નરસિંહ રામકૃષ્ણાદી અવતાર ધારણ કરીને જીવાત્માના કલ્યાણને અર્થે પધારે છે. એ પરમાત્માનો જે જીવાત્માએ આશ્રય કર્યો, જેમ મહાસાગર તરવો હોય તો મહાન નાવની જરૂર પડે, ત્યાં પછી આપણે તરતા આવડતું હોય ને કદાચ બળ કરવા જઈએ તો ભવસાગર પાર પડાય નહીં, એ અડધે જઈને ડૂબવાનું થાય. પણ ભગવાનને જેનો આશ્રય રૂપી નાવની પ્રાપ્તિ થઈ ગઈ હોય એ ભવસાગર તરી જાય. એટલે મહારાજે વચનામૃતમાં કીધું કે એવા ભગવાનની ઓળખાણ કરીને જીવાત્મા ભગવાનને ભગવત પરાયણ થઈ જાય, એના શરણે થઈ જાય. તો આજે ભગવાને શ્રીહરિએ પણ એ જ ઉપાસના ભક્તિની પરંપરાને જીવંત રાખતા આપણા સત્સંગની અંદર મહારાજે ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી. એની અંદર મહારાજે સૌપ્રથમ સંકલ્પ કરી મંદિરો નિર્માણ કરાવ્યા. મહારાજે મંદિરો નિર્માણ કરાવી પોતાના ઉપાસ્ય સ્વરૂપ મહારાજે પધરાવ્યા કે આ સ્વરૂપ અને અક્ષરધામની અંદર રહેલું સ્વરૂપ એની અંદર રંત માત્ર પણ ફેર નથી. જેવું અક્ષરધામમાં હરિકૃષ્ણ મહારાજ, ભગવાન ઘનશ્યામ મહારાજ, ભગવાન શ્રીહરિ રૂપે બિરાજે છે, એ જ પરમાત્મા આપણા મંદિરની અંદર રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ રૂપે બિરાજે છે. મહારાજ કે આનો જે અનન્ય આશ્રય કરશે એને પ્રગટ અમારો અક્ષરધામમાં જેમ મુક્તોને સુખ આવે છે ને એવું સુખ અમે એને આપીએ. આપણને મર્યા પછીનો સુખની પ્રાપ્તિની અપેક્ષા નથી, આપણે તો છતે દેહ ભગવાન આપણને એવું સુખ આપે એવું મહારાજ વ્યવસ્થા કરતા ગયા. મહારાજે પોતાના હસ્તે શિક્ષાપત્રી જેવું શાસ્ત્ર લખ્યું અને સંતો પાસે ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન જેવા, વચનામૃત જેવા ગ્રંથો રખાવ્યા કે જેને અનુસરીને જીવાત્મા પોતે પોતાને આત્મચિંતન દ્વારા સત્સંગની અંદર પોતાની અંદર જે રહેલી નાની મોટી ઉણપો હોય એને દૂર કરી શકે, મૂંઝવણોને દૂર કરી શકે અને ભગવાનનો જે રાજી કરવાનો માર્ગ છે એને જાણીને એના ઉપર ચાલી શકે એટલા ઉપદેશ આપતા આવા શાસ્ત્રો આપણને મળ્યા. મહારાજને મંત્ર દીક્ષા દ્વારા જીવાત્માને અધિકાર પ્રાપ્ત થાય કે કોણ ભગવાનનું ભજન કરી શકે, કોની ભક્તિ ફળે છે. તો આપણા સત્સંગીજીઓમાં લખ્યું ભક્તિ માર્ગસ્ય પુષ્ટિ અર્થે મંત્ર દીક્ષા અપેક્ષતે. ભક્તિ કરો છો પણ એ ફળે ક્યારે કે જો એને અધિકાર પ્રાપ્ત કરીને તમે ભક્તિ કરી હોય તો એની પુષ્ટિ થાય, અન્યથા બીજબળ બને પણ એની પુષ્ટિ થતી નથી. તો જે સંપ્રદાયની પરંપરા રીત હોય એ પ્રમાણે એના જે આચાર્ય હોય, એના જે અધિકારી વ્યક્તિ હોય એની પાસે જે ભાગવતી વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરીએ, એની પાસે મંત્ર ઉપદેશ લઈએ અને એના પછી આપણને અધિકાર પ્રાપ્ત થાય, પછી આપણે ગળાની અંદર કંઠી ધારણ કરી શકીએ, પછી ગળાની માથે તિલક ચાંદલો કરી શકીએ, કે આપણા ચિહ્ન ધારણ કરી શકીએ, પછી આપણે એમના દ્વારા પ્રાપ્ત એવું પ્રસાદીનું સ્વરૂપ એની પૂજા કરીએ, એની અર્ચના કરીએ, ત્યારે એ આપણી ભક્તિ ફળે છે. એટલે ભગવાને એના માટે આચાર્ય પદની સ્થાપના કરી. અમારા ભક્તોના ધર્મનું રક્ષણ થાય અને ભક્તિનું પોષણ થાય એના માટે મહારાજે આવી પરંપરાની અંદર આપણને આચાર્ય પદની પ્રાપ્તિ કરાવી. અને આ સત્સંગને કાયમ વાડી જેમ ખેતરમાં જે માળી હોય અથવા વાડીની અંદર એ માવજત લે, જેની અંદર કે કોઈ નાના મોટા રોગ ન થઈ જાય અથવા તો એને બરાબર યથાર્થ પોષણ મળે છે કે કેમ, વૃક્ષને ફળને ફૂલને એને મળે છે એની ચિંતા કેમ માળી કરે, એમ સત્સંગની મા સમાન આ સંતોની પરંપરા મહારાજે સ્થાપિત કરી કે જે આ ગામડે ગામડે રહેલા નાનામાં નાની વાડીઓ હરિભક્તોના જે પરિવારો હોય એને, અને નંદસંતોએ કેટલો દાખલો કર્યો વાલા ભક્તો. આજે તો અમે ઘણી વખત વિચારીએ છીએ કે આપણને તો આટલી ભગવાને સુવિધા આપી છે, અત્યારે તો સુવર્ણ કાળ છે સંપ્રદાયનો. ભલે જે વાતાવરણ ડોળાયું છે એના કારણે આપણને બધાને ઉદ્વેગ છે, જુદી વસ્તુ છે, પણ ભક્તિની દ્રષ્ટિએ તમે જુઓ, સત્સંગની અંદર આપણે જુઓ તો આપણી પાસે અત્યારે સુવર્ણ કાળ એટલા માટે છે કે જે સુવિધાઓ સત્સંગમાં ભગવાનને રાજી કરવા હોવી જોઈએ અથવા તો આપણને જેનાથી આપણે કાર્ય કરી શકીએ એવી બધી સુવિધાઓ આપણને મળી. એ જમાનામાં જ્યારે મંદિરો નહોતા ગામડે, બરાબર, સંતો કદાચ ગામડે જાય તો ગામના ચોરે ઓટલા ઉપર બેસીને સત્સંગ કરાવવા પડતા. ત્યારે આવા પંખા ને એસી લાઇટો નું બધું હતું. વરસાદ વરસતો હોય, ટાળ પડતી હોય કે ભર ઉનાળાની અંદર ભર બપોરની અંદર તાપ પડતો હોય તો એની અંદર, અને એ વખતે આવા સાધનો નહોતા કે જેની અંદર મુસાફરી કરીએ, હાલીને જવાનું, જંગલ વાટે જવાનું, કેડીઓ હતી એની અંદર જવાનું. એમાં સંતોએ દાખલો કરી અને ભગવાનના એ સ્વરૂપને ઓળખાવવા માટે કેટલો દાખલો કર્યો. અને એ દાખલો કર્યો ત્યારે આજે આપણે ગામડે ગામડે આ સત્સંગનો જે આ વિસ્તાર જોઈએ છીએ, આ બધો નંદ સંતોનો એ દાખલો છે, વડીલ સંતોનો દાખલો છે કે જેને ગામડે ગામડે જઈને ભગવાનની ઓળખાણ કરાવી. આપણે તો એનો વારસો જાળવીએ. આપણે હવે તો આપણી પાસે સુવિધાઓ થઈ અને છતાંય આપણે કદાચ જો એની અંદર આળસ કરીએ તો એની અંદર આપણું આળસ અને પ્રમાદ જ આપણું એની અંદર વાંક છે. બાકી એની અંદર કોઈ સાધનનો વાંક કાઢે એવું તો નથી અત્યારનો સમય. કોઈ એમ કે અત્યારે અમારી પાસે સાધન નથી અથવા સુવિધા નથી. સાધન કરવું હોય, આપણે કહીએ છીએ ને કે જેને કરવું છે એની પાસે 100 રસ્તા છે, પણ જો ન કરવું હોય તેનો 100 બાનાય છે, એવું હોય ને.
ન કરવું હોય તો એના 100 બહાના છે, કરવું હોય તો એની પાસે 100 રસ્તા છે. એમ આપણે ભગવાનને જો રાજી કરવું હોય, ભજન કરવું હોય તો આપણી પાસે 100 રસ્તા ભગવાને આપણને આપ્યા છે. પણ આપણી અંદર એ ખેવના, એ જાગૃતિ હોવી જોઈએ. અને આજે અમને આનંદ છે કે આવા વિષમ દેશકાળની અંદર પણ આપણે જાણીએ છીએ સંપ્રદાયની આંતરિક પરિસ્થિતિ અત્યારે કેવા સંજોગોની અંદરથી પસાર થઈ છે, પણ છતાંય અમને ખૂબ આનંદ છે કે જુનાગઢ રાધારમણ દેવની કૃપાથી આજે આ સોરઠનો સત્સંગ એ અકબંધ રહ્યો છે. હોય કદાચ 5-25 કાંકરા નીકળે અને નીકળે એ જ સારું છે. કારણ કે દાઢમાં આવે ને દાઢ તોડે એના કરતાં નીકળે સારું. એટલે આપણે તો ખાવાનું સુખ આવે, નહીં તો ખાવાનું સુખ આવે નહીં. એટલે એવા કાંકરા હોય કદાચ ભૂલે ભટકે આવી ગયા હોય ને આવે છે તો સ્વાભાવિક છે. તમે જ્યારે ખેતરમાંથી પાક ઉપાડો તો ધૂળે આવે ને એમાં કાંકરા આવે ને એમાં કચરું આવે ને બધું આવે ને, તો બધું રંધાય છે. એને ચાળવું પડે, કાઢવું પડે, એની અંદરથી શુદ્ધિ કરવી પડે. એમ ભગવાન આ શુદ્ધિ કરે છે કે આ સત્સંગમાં મહારાજે ફાલ ઉપાડ્યો કે ફાલ ઉપાડ્યો તો જાદુ એ આવી ગયું છે. તો મહારાજ કે આને મારે અક્ષરધામમાં બધા સંગ્રહ શું કામ છે? એટલે મહારાજ આ ચાયણી મારે છે. આમાં જે માની હશે નીકળી જશે, રાગી હશે નીકળી જશે, સત્તાના પીપાસુ હશે નીકળી જશે, સ્વાર્થી હશે નીકળી જશે, કપટી હશે નીકળી જશે, જે પોતાની જાતને મનાવા પૂજાવાના હોંશવાળા છે નીકળી જશે. આમાં તો ભગવાનની ભક્તિ કરનારા છે ને એ જ રહેવાના છે. મહારાજે ભર્યા તો ખરા, પણ મહારાજે આ ચારણી મારી. મહારાજ કે આ બધાને હું ઉપર ભાઈ કારણોનો ભીડો કરું. એટલે એ મહારાજ એ કરે છે. એટલે આમાં આપણે ધ્યાન દે કે આપણે આમાં પાછા સંઘમાં ભાઈબંધી કરવાના ચક્કરમાં ઉતરી ન જઈએ. બસમાં બેઠા હોઈએ, ટ્રેનમાં બેઠા હોઈએ ને તો આપણું સ્ટેશન જુદું છે, પણ હવે પેલી વાતોમાં મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ અને મિત્રતાના ભાવે પછી ઓલો ઉતરી ગયો તો કે હાલો હું ઉતરી ગયો, મારો મિત્ર ઉતરી ગયો. પણ એને ઉતરવું તો એટલે ઉતરે, તારું લક્ષ્ય જુદું છે. ખરું ખોટું? એટલે મિત્રતાના દાવે લક્ષ્ય ચૂકવું નહીં. વ્યવહારના દાવે મિત્રતા, વ્યવહાર, આ બધા શું છે? વ્યવહારિક સંબંધ હોય. અમારા વેવાઈ થાય, અમારા સગા થાય, અમારા કુટુંબી થાય, એ વિમુખને ત્યાં જાય એટલે અમારે જવું પડે તો પછી તમે ઉતરી જશો યાર, ટ્રેનમાં ઠેકાણે નહીં પહોંચો. એટલે અહીંયા આગળ સાવધાન રહેવું. વ્યવહારિક રીતે તમારો વ્યવહાર સાચો એની ના નથી, પણ મોક્ષની વાત જ્યાં આવે ને ત્યાં ખબરદાર રહેવું કે ભાઈ આ મારું લક્ષ્ય નથી, આ મારું મંજિલ નથી. મારી મંજિલ તો ભગવાનનું ધામ છે. એ ધામમાં આવી જાય ને સિદ્ધાંતની નિષ્ઠા દ્રઢ કરશું ને ત્યારે ભગવાન ચોક્કસ, અને ભગવાન આપણી રક્ષા કરશે. મહારાજે કીધું છે જેનો જેનો આશરો તેને તેની લાજ. આપણે ભગવાનનો અનન્ય આશ્રયમાં રહીશું તો ભગવાન આપણી લાજ રાખશે. એટલે સત્સંગની અંદર આ જાગૃતિનો સમય છે અને ભક્તિનો સમય છે. આપણને ભગવાને જે તક, જે સમજણ, જે સુવિધા આપણી પાસે આપી છે, યત્કિંચિત મેં કીધું આપણે દુનિયામાં મોટા મેળાવડા કરશું તો ભગવાન રાજી થશે એવું નથી. સાધનથી ભગવાન ક્યારે રાજી થયા નથી, દેખાવથી ભગવાન ક્યારે રાજી થયા નથી. નહીં તો ભગવાનને દુર્યોધને 56 ભોગનું આમંત્રણ આપ્યું હતું. કેટલાનું? 56 ભોગનું. જો ભગવાન એનાથી અંજાઈ ગયા હોત તો મહારાજ કીધું કે આપણા ભાગવત આદિ ગ્રંથમાં લખાણું કે ચાંડાળના અન્ન ખાય તો એની બુદ્ધિ ભ્રષ્ટ થાય. ભગવાનને બુદ્ધિ ભ્રષ્ટ કરીને પોતાના પક્ષે લેવા માટે એનું તો ષડયંત્ર હતું, પણ ભગવાન એમાં બંધાણા નહીં. અને 56 ભોગનો દુર્યોધન કે મેવા ત્યાગે સાગ વિદુર ઘર ખાઈ સબસો ઊંચી પ્રેમ સગાઈ. આપણા કીર્તનોમાં સંતોએ લખ્યું કે દુર્યોધને મેવા ધર્યા હતા, એને 56 ભોગનું આમંત્રણ આપ્યું હતું, પણ ભગવાન એમાં બંધાણા નહીં, મોહાણા નહીં, ભગવાન એમાં લલચાણા નહીં, ભગવાન આકર્ષાણા નહીં. અને ભગવાને તો એને કહી દીધું કે ભાઈ હું કાં તો મારા ભાવથી મને કોઈ ખવડાવે તો હું એનું ત્યાં જમું છું, કાં તો મારો મિત્ર હોય તો હું જમું છું, મારો આતિથ્ય હોય એને ત્યાં. તમે નથી મારા આતિથ્ય. હું તો ધૃતરાષ્ટ્રના દરબારમાં આવ્યો છું, તમારા દરબારમાં આવ્યો નથી. તમે મારા મિત્ર નથી. એટલે મિત્ર નથી એટલે શું થયું? શત્રુ થયા ને. તમે, કારણ કે પાંડવોના શત્રુ. મારે તને એ તો અશ્વત્થામાએ જ્યારે ભગવાનને શ્રાપ દીધો ત્યારે લખ્યું ને મારા મિત્રના તમે શત્રુ છો એટલે મારા શત્રુ. ભગવાને ઘનશ્યામ મહારાજ પ્રગટ થવાના હતા તો ધર્મદાદા ભક્તિ માતાએ વૃંદાવનમાં તપ કર્યું, પછી પાછા છપૈયા ભણી જતા હતા, અશ્વત્થામા મળ્યો તો એમને શું બગાડ્યું હતું અશ્વત્થામાનું? પણ શું એને વેર શું હતું? મારા મિત્રનું હિત કર્યું. એટલે આપણે કહીએ ને દુશ્મન એમ ભાવ એને રાખ્યો. એમ આસુરી વૃત્તિ વાળાને એવો ભાવ હોય ત્યારે ભગવાને પણ એ વસ્તુને મહારાજે સ્વીકારી. મહારાજ કે કઈ નહીં, પણ મારે જ્યારે શુદ્ધિ જ કરવી છે તો મારે શસ્ત્ર ધારણ કરવાની જરૂર નહીં પડે. હું અંતર્મનની અંદર રહેલા પાપને જ કાઢી નાખીશ.
કામ ક્રોધ આદિ અંતઃશત્રુને ટાળી નાખીશ તો આપોઆપ એની વૃત્તિઓ શુદ્ધ થઈ જશે, જીવાત્મા મુક્ત થઈ જશે. અને મહારાજ એવી રીતે સત્સંગ કરાવ્યો. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે અત્યારે સાવધાનીનો સમય છે અને ભક્તિનો સમય છે, ભગવાનને રાજી કરવાનો સમય છે. આપણે આપણી જો લક્ષ્યની અંદર, મંજિલની અંદર નિષ્ઠા રાખી અને સુરતના ભક્તોએ ખરેખર રાખી છે, આવો ને આવી કાયમ રાખજો તો ભગવાન રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, સમય પરિવર્તન થાય, જેમ દિવસ થયો હોય તો અંધારું થાય, અંધારું થાય વાળી પાછો દિવસ થવાનો છે. એ અંધારું કાયમ રહેવાનું નથી, પણ એ જ્યાં સુધી અંધારું ન થાય ત્યાં સુધી આપણે દીવો બત્તી હળગાવી દેવા કે આપણે ભટકી ન પડીએ. અને કયા દીવો બત્તી? એ આપણા જ્ઞાનના, આપણી નિષ્ઠાનો એ દીવો પ્રગટાવી લેવો કે અમારો વિશ્વાસ ભગવાનની અંદર છે ને એના વચનમાં છે, એ પ્રગટેલો હશે તો આપણે અંધારામાં ફાંફા મારશું નહીં. અને એ સમય જશે એટલે સૂર્યોદય થશે, સૂર્યોદય થશે એટલે એની રાહ જોઈને આપણે મહારાજ કહે કે આપણે એ રીતે ભગવાનનું ભજન કરીએ. તો વધારે સમય નથી લેવો. આજે અનાયાસે ભક્તોએ ખૂબ સુંદર લાભ લીધો. ભક્તિ સ્વામીએ પણ સુંદર ટકોર કરી છે, કારણ કે આમાં કેવું છે, ગામ અમની અંદર આવ્યા અને તમે બધા સ્વાગત માટે આવ્યું, આમ ગોકુળીઓ ગામ જેવું લાગ્યું. કારણ કે કોઈ લગભગ મોટા ભાગના ઘર ઉપર અમે ભગવાનના નામ જોયા. કૃષ્ણ જોયું તો ક્યાંય ઘનશ્યામ જોયું, તો ક્યાંય શ્રી કૃષ્ણ જોયું, તો ક્યાંય ભગવાન, એટલે દરેક ઘરની અંદર. તો એનો મતલબ કે ભાવેલું ગામ છે, ભક્તિવાળું ગામ છે, ભગવાનના ભાવિક ભક્તો રહે છે. તો ભગવાનના ભક્તો જ્યાં રહેતા હોય ને ત્યાં ભગવાન રહેતા હોય. આ મહારાજનું લખ્યું છે કે મારા ભક્તો, આમ જેમ ભગવાને ભાગવતી આદિ પુરાણની અંદર લખ્યું છે, કોઈએ પૂછ્યું ભગવાને તમારો સ્થાન ક્યાં? ત્યારે મહારાજે એનો ઉત્તર કરતા નારદજીએ પૂછ્યું તમારે ઠેકાણું ક્યાં, ક્યાં ગોતવા તમને? ત્યારે ભગવાન કહે કે હું કંઈ વૈકુંઠમાં નથી રહેતો, કે હું યોગીઓના હૃદયમાં નથી રહેતો. હા, મારો ભક્તો જ્યાં મારું ભજન કરે છે ત્યાં હું રહું છું. એમ જ્યાં ભગવાનના ભક્તો વાસ કરતા હોય ત્યાં ભગવાનનો પણ વાસ હોય. એમ આપણે આપણા ગામની અંદર ભગવાનનો વાસ કાયમ રહે ને ભગવાનની કૃપા કાયમ આપણા ઉપર ઉતર્યા કરે, એવી રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરી. અને અહીંના સ્થાનિક હરિભક્તો અને આજુબાજુના ગામથી બધા ભક્તો આવ્યા છો, એમના ઉપર ભગવાન ખૂબ રાજી રહે એવી હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવના ચરણારીમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું. સહેજાન